હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ફરી નવો વિડીયો, નવી વાત. આજે આપણે સર્વને પ્રિય એવા ગણેશ ભગવાન શ્રી ગણપતિ દાદા વિશે વાત કરીશું. ગણપતિ દાદા દરેકને પ્રિય એવા, દરેકના ઘરે પધારનાર, દરેક શુભ કાર્યમાં આગળ સર્વપ્રથમ પૂજાય તેવા આપણા ગણપતિ દાદા. એમના વિશે વાત કરીએ મિત્રો, કે ગણેશજીની પૂજા સર્વપ્રથમ કેમ કરવામાં આવે છે. દરેકને આ વાત ખબર હશે, છતાંય હું આજે એની વધારે તમને માહિતી આપીશ. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક અને શેર કરજો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. આજે હું વાત કરીશ, ચલો આપણે ગણપતિજીને કેમ સર્વપ્રથમ પૂજીએ છીએ. જાણીતા લેખક ડૉક્ટર ઉજ્જવલ પટણીએ ભગવાન શ્રી ગણેશજી માટે એક સુંદર વાત કહી છે, જે મહદઅંશે આપણા આ સવાલનો સુપેરે ઉત્તર આપી દે છે. તેઓ કહે છે, સૃષ્ટિના રચનાકારે કદાચ ભગવાન શ્રી ગણેશને આપણા જેવા સામાન્ય લોકોને પ્રેરણા આપવા માટે જ બનાવ્યા લાગે છે. એટલા માટે તેઓ હજારો રૂપિયા, હજારો રંગોમાં, હજારો રૂપમાં અને લાખો આકારોમાં ભારતના ઘરે ઘરમાં વ્યાપક છે. આપણા ગણપતિ દાદા ભગવાન શિવજીએ ગણેશજીને આશીર્વાદ આપ્યા હતા કે જે કોઈ વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા પહેલા જો ગણેશજીની પૂજા કરશે તો તેના તે કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે. તેથી ગણેશજીને વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે. સર્વ વિઘ્નોને હરી લે અને શુભ કરે એવું. આ તો થયું ગણેશજીની સૌથી પહેલી પૂજા કરવાનું પૌરાણિક કથા અનુસારનું ધાર્મિક કારણ. પરંતુ મેં આગળ તમને જણાવ્યા મુજબ ડૉક્ટર શ્રી ઉજ્જવલ પટણીએ કહ્યું એ પ્રમાણે શ્રી ગણેશજીની શરીર રચના બુદ્ધિપૂર્વક ધ્યાનમાં લઈએ તો આપણને મિત્રો ખબર પડશે કે તેઓ વગર બોલે કેટલી બધી પ્રેરણા આપે છે. દરેકને એના વિશે પણ ખબર છે, છતાંય હું આજે તમને જણાવીશ કે સર્વપ્રથમ વાત કરીએ તો ગણેશજીનું મોટું માથું, જે આપણને કહે છે કે આપણે મહાન વિચારો કરીએ, વધારે શીખીએ અને વધારે જ્ઞાન મસ્તકમાં ભેગું કરીએ. બીજી વાત કરીએ તો ગણેશજીની નાની નાની આંખો, જે કહે છે આપણે અહીં તહીં ભટકવાને બદલે એકાગ્ર થઈ લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ, સૂક્ષ્મતાથી કામ કરીએ અને બાજ નજર રાખીએ, જેથી આવનારા સંકટોને આપણે પહેલેથી બરાબર જોઈ શકીએ. હવે ત્રીજી વાત કરીએ કે ગણપતિજીના મોટા કાન અને એમનું નાનું સરખું મોં, એ કહે છે આપણે વધારે સાંભળીએ અને ઓછું બોલીએ. એવોનો સંદેશ છે કે 1 ગણું બોલીએ અને 3 ગણું સાંભળીએ. ગણેશજીનું લાંબુ નાક એટલે સૂંઢ, આપણે આપણી આજુબાજુના વાતાવરણને સૂંઘી લઈ પરિસ્થિતિ ઓળખી લઈએ એવો નિર્દેશ આપણને કરે છે. અને પાંચમી વાત કરીએ છેલ્લે તો ગણપતિજીનું મોટું પેટ, ઉદર. આપણે સારું કે ખરાબ બધું જ પચાવી જઈએ, સફળતામાં છકી ન જઈએ, નિષ્ફળતામાં હતાશ ન થઈએ. આ બધું વાંચીને તાર્કિક રીતે તમને લાગતું નથી કે જીવનમાં સફળતા મેળવવા આપણે સૌએ શ્રી ગણેશજી પાસે પ્રેરણા લેવી જોઈએ. શ્રી ગણેશ શિવ પાર્વતીના અનન્ય ભક્ત, પોતાના માતા પિતાના સર્વપ્રથમ પૂજનીય ભક્ત અને સારા લહિયા હતા. તેઓના ચરણ જ્યાં પડતા ત્યાં વિઘ્ન દૂર નાસી જતા. પરંતુ એ સિવાય આજના તાર્કિક પદ્ધતિએ વિચારતા યુવાનો એ પણ ઉપરના 5 મુદ્દાઓ પર વિશ્વાસ કરી સર્વપ્રથમ ગણેશજીની પૂજા કરવી જોઈએ. એક રૂઢિપ્રયોગ મુજબ જ્યારે કોઈ નવું કાર્ય શરૂ કરવાનું હોય ત્યારે બહુ જ સ્વાભાવિક રીતે બોલાઈ જાય છે, શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશ કરો.
શ્રી સવા ગણેશ, શ્રી સવા શ્રી, એટલે કે આ નવા કાર્યની શરૂઆત સારી રીતે થાય. આમ શ્રી ગણેશજીને કોઈ નવા કાર્યની શરૂઆત સાથે આપણે આપોઆપ જોડી દીધા છે. પૂજા પાઠ કરાવનાર બ્રાહ્મણોનું કહેવું છે રિદ્ધિ અને સિદ્ધિ શ્રી ગણેશજીની પત્નીઓ છે. જ્યાં પતિ હોય ત્યાં સહધર્મચારિણી હોય. એ નાતે શ્રી ગણેશજીની પૂજાની સાથે રિદ્ધિ અને સિદ્ધિ વૈભવ એ સફળતા આપોઆપ ત્યાં આવી પધારે છે. એટલે મિત્રો સર્વોએ ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ગણેશજીનું પૂજન અર્ચન સર્વપ્રથમ કરવું જોઈએ, જેથી સર્વ વિઘ્ન દૂર થાય અને સર્વ કાર્ય સફળ થાય. મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો. ફરી નવા વિડીયો નવી વાત સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.